હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાનની શુભેચ્છા આપું છું. તો અત્યારે થઈ ગયા છે 9-10 વાગી ગયા છે અને આજે મસ્ત મજાના સોરી ફ્રેન્ડ, તો તૈયાર થઈ ગયા છે અને બધી સાફ સફાઈ કરી નાખી છે. કેમ કે આજે અમારે હે ને મતલબ આમ અમારો પરિવાર તો હોય નથી, પણ આડોશી પાડોશી મને બોલાવીને નાની છોકરીઓને જમાડવાનું ને એવું કંઈક રાખ્યું છે. મકાન બનાવી દીધું તો હે ને, તો મોટું એમ વાસ્તુ પૂજન નથી કરવાનું, પણ એવું છે કે ખાલી છોકરીઓ જમાડવી, થોડા ઘણા માણસ હોય આવે એ કઈ અડોશ પડોશી ને એવા થોડા ઘણા અને એમ કરીને જમાડવાના હે. એવું થોડુંક રાખેલું હોય, પણ અત્યારે નહીં, સાંજેક ના હે. કેમ કે અત્યારે અહીંયા બે છે નહીં, કઈ તડકો હે ને આ લીમડાનો છાંયડો હે, પણ થોડોક એવો હે એટલે બધાય તો બેહી ન શકે હે, એટલે સાંજેક ના રાખ્યું છે અને જમવાનું. અત્યારે સાફ સફાઈ કરવાની, તો અહીં લીમડા વીણું છે. કેમ કે લીમડા બધા પડી ગયા, સફાઈ કરો ને હાવણે તો નથી થતા. તો મેં કીધું સારું ન લાગે બધા આવે તો, એટલે મેં કીધું વીણીનું આ નીચે જ લીમડાને છાયા જ બેસવાનું થાય. લીમડા સિવાય બીજો છાયા જ નથી. એટલે આ ઓલું શું કહેવાય, આવડી રેતીની નાખેલું છે ને, એટલે આમ સારું મસ્ત બેસવાની જગ્યા હોય. પણ આ તોય ત્યાં વીણેલું લીંબોળી હે ને, પાકી પાકીને પડી હે. પોપટ ને બધા ખાવા આવે ને, એવું કંઈક છે કામકાજ હે ને. કામકાજ ચાલુ હે ને. હા, અને આમાં કપાસ બધે વવાઈ ગયો હે ને. વવાઈ ગયો ને વવાઈ ગયો, હવે ઉગાયો હોય, પણ બહાર જાજો દેખાતો નથી. એમ દૂરથી દેખાય ને એવી રીતના નથી દેખાતું. 1-2 દિવસમાં તમને દેખાડો મારો કપાસ કેવો થયો, હું હાલે વાવણીમાં, એવું બધું. અને એને હવે રોજે રોજ બ્લોગ નથી આવતા, કામમાં હતા ને એટલે નથી આવતા, પણ હવે કોશિશ કરીશું ની બને તો લગી. હા, અને ઓલે કોને જિગ્નેશભાઈની કમેન્ટ હતી કે તમે શું કહેવાય ઝાડવા વાવી દો. એમ હતું ફળિયામાં ઝાડવા વાવી દો. તો હા, ઓયડીની બાજુ બધે વાવવાના હે, પણ થોડોક વરસાદ પડી જાય ને પછી ઝાડવા વાવવાના હે, એટલે થોડોક છાંયડો થઈ જાય અને દેખાવામાં સરસ થોડોક દેખાવ આવે. અને ઘણું ખરું કામ હજી બાકી છે, પ્લાસ્ટર કરવાનું ને એવું બધું બાકી છે. પણ હવે વરસાદ આવવાની તૈયારી અને અમારે રહેવાનું ક્યાં પછી રહેવા જાય, એટલે નથી કર્યું. આવતા વર્ષે કરીએ હે ને. પણ ઝાડવા વાવવાના હે ચોમાસામાં. વરસાદ આવે, અત્યારે ચોમાસું છે, જો કે આવી ગયું ચોમાસું, પણ તોય તે વરસાદ થયા પછી એટલે ચોટી જાય ને હટ. નકર અમારે કેટલું પાણી રેડું, કામ બીજું ખેતરનું કરું, પાણી રેડી આવી જવું. જાજા બધા વાવવા હે, જાજા બધા મતલબ 10-20 એક ની 20 ઝાડવા જેવા હે. 20 ઝાડવા જેવા હે. જગ્યા નક્કી કરી દીધી છે. એ બાજુ કપાસ વાવ્યો નથી ની, ઓરડી ફરતા ફરતા અહીંયા ઓલું એ કરી દીધું છે, પણ તો એ કાઢી નાખીશું. કપાસ વાવ્યો નથી, ટપકમાંથી એવું કઈ છે. હાલો, હું લીંબોળી વીણી લઉં, મળી પાછા ની. હા, આજે ના એવું લાગે ને તો કામ અમારે હોય ને તો વિડીયો નહીં તો ઓલું થાય, લેવાય ને. થોડોક એમ સમય મળે ને તો અલ્કેશ લઈ લે ની, નકર પાછું કામ હોય, બધા આવ્યા હોય ને આપણે વિડીયો ઘરના ઉતાર કરીએ, સારું ન લાગે. કેમ કે કામ કરવાનું હોય ને એટલે. અહીંયા ચકલી રમત કરે છે મારે. ચકલી ને પોપટ બે ઝઘડો થાય ને અમારે. ચકલી નો પોપટ નો અત્યારે નહીં, સવારમાં એમ હોય પોપટ આવે ને તો ચકલી નો માળો હોય ને ત્યાં જ જાય અંદર કુવામાં ચકલી રહેશે. બોલો, ચકલી પોપટ ને પાછળ પડી જાય. જો